નમસ્કાર. આજના આ રોમાંચક વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. ચાલો આમાં ઊંડાણપૂર્વક ઉતરીએ. માનવ વર્તન ખરેખર એક અત્યંત રસપ્રદ અને એટલો જ જટિલ વિષય છે. ક્યારે વિચાર્યું છે કે કોઈ વ્યક્તિ અમુક ચોક્કસ રીતે જ શા માટે વર્તે છે? આપણા નિર્ણયો પાછળ એવી કઈ અદૃશ્ય શક્તિઓ કામ કરતી હોય છે? આજની આપણી આ ચર્ચામાં આપણે અલગ અલગ મનોવૈજ્ઞાનિક અભિગમોની મદદથી માનવ મનની આ અદ્ભુત અને ગૂંચવણભરી રચનાને સમજવાનો પ્રયાસ કરવાના છીએ. પણ હા, આ રોમાંચક સફરની શરૂઆત કરતા પહેલા એ નોંધવું ખૂબ જ જરૂરી છે કે આ માહિતીના લેખક છે ડૉક્ટર શૈલેષ સાગર. તેમના ગહન સંશોધન અને એકદમ સચોટ લખાણના આધારે જ આપણે આ જટિલ માહિતીને એકદમ સરળ ભાષામાં તબક્કાવાર સમજવાના છીએ. તો આજની આપણી આખી ચર્ચા કંઈક આ પ્રમાણે આગળ વધશે. સૌથી પહેલાં આપણે જોઈશું રોજિંદા જીવનમાં મનોવિજ્ઞાન ક્યાં કામ આવે છે. ત્યારબાદ આપણે મનને સમજવા માટેના 5 મુખ્ય વૈજ્ઞાનિક લેન્સ તરફ આગળ વધીશું, એટલે કે જૈવિક અને વાર્તનિક અભિગમ, બોધાત્મક કમ્પ્યુટર, અચેતન મનની ઊંડાઈ અને છેલ્લે માનવવાદી અને સામાજિક અભિગમ. તો ચાલો આપણા પહેલા અને એકદમ પાયાના વિભાગથી શરૂઆત કરીએ. રોજિંદા જીવનમાં મનોવિજ્ઞાન. મનોવિજ્ઞાન કોઈ લેબોરેટરીના બંધ ઓરડામાં થતા પ્રયોગો કે માત્ર જાડા પુસ્તકો પૂરતું સીમિત નથી હોતું. તે ખરેખર આપણા રોજિંદા અસ્તિત્વ અને માનસિક સુખાકારી માટે અત્યંત મહત્વપૂર્ણ છે. હવે કદાચ એવો વિચાર આવે કે આ બધું રોજિંદા જીવનમાં ક્યાં કામ આવે? તો જુઓ, મનોવિજ્ઞાનનું જ્ઞાન આપણને સીધી રીતે મદદરૂપ થાય છે. દાખલા તરીકે, કુટુંબ કે સમાજના રોજબરોજના પ્રશ્નો ઉકેલવા હોય, મનોવૈજ્ઞાનિક કસોટીઓ આપીને યોગ્ય વ્યવસાય કે કારકિર્દીની પસંદગી કરવી હોય, જીવનમાં અઘરા પણ જવાબદારીભર્યા નિર્ણયો લેવા હોય કે પછી આપણી માનસિક તંદુરસ્તી જાળવવી હોય, આ બધી જ બાબતોમાં આ જ્ઞાન એક માર્ગદર્શક તરીકે કામ કરે છે અને આપણા સર્વાંગી વિકાસ માટે એક હકારાત્મક વલણ વિકસાવવામાં બહુ મોટી મદદ કરે છે. આ વ્યવહારિક વાતો સમજ્યા પછી હવે આપણે થોડા ઊંડા વૈજ્ઞાનિક સિદ્ધાંતો તરફ આગળ વધીએ. આપણો બીજો વિભાગ છે જૈવિક અને વાર્તનિક અભિગમ. અહીં આપણે માનવ વર્તનના એવા પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીશું જેને આપણે ભૌતિક રીતે એટલે કે બહારથી જોઈ શકીએ છીએ. સૌથી પહેલા વાત કરીએ જૈવિક અભિગમની. આ અભિગમમાં વૈજ્ઞાનિકો આપણા વર્તનના જવાબો શોધવા માટે સીધા આપણા જનીનો, ચેતાતંત્ર અને મગજના રસાયણોનો અભ્યાસ કરે છે. શરૂઆતમાં આ વિચાર ખૂબ જ પ્રચલિત બન્યો કારણ કે તેનાથી શારીરિક હલનચલન એકદમ સ્પષ્ટ રીતે સમજી શકાતું હતું. પણ અહીં આપણે તટસ્થ રીતે એક વાત નોંધવી જોઈએ કે આ જૈવિક લેન્સ માનવીના જટિલ આંતરિક અનુભવો, આપણી લાગણીઓ અથવા તો સમાજમાં આપણે જે રીતે વર્તીએ છીએ તેને સંપૂર્ણપણે સમજાવવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ જાય છે. બધું જ માત્ર કેમિકલ્સથી નથી સમજી શકાતું, ખરું ને? તો અગત્યનો મુદ્દો એ છે કે આ મર્યાદાઓને કારણે જ 20મી સદીમાં જે.બી. વોટસન અને બી.એફ. સ્કિનર જેવા દિગ્ગજ મનોવૈજ્ઞાનિકોએ વાર્તનિક અભિગમ રજૂ કર્યો. તેમણે એકદમ સ્પષ્ટપણે કહી દીધું કે મનોવિજ્ઞાનમાંથી ચેતના કે આંતરિક અનુભવોની વાતોને સાવ બાકાત જ રાખવી જોઈએ. તેમણે માત્ર ને માત્ર એવા જ વર્તન પર ધ્યાન આપ્યું જેનું ભૌતિક રીતે નિરીક્ષણ કરી શકાય છે, જેમ કે આપણું બોલવું, ચાલવું અને હાવભાવ. તેમના મતે આખી રમત માત્ર ઉદ્દીપક એટલે કે કોઈ ઉત્તેજના અને તેની સામે અપાતી પ્રતિક્રિયાના ચક્ર પૂરતી જ સીમિત છે. પણ અહીં એક મોટો પ્રશ્ન એ થાય છે કે શું માનવ મન ખરેખર કોઈ સાદા મશીન જેવું છે? બિલકુલ નહીં. અને અહીંથી જ આપણો ત્રીજો વિભાગ શરૂ થાય છે, બોધાત્મક કમ્પ્યુટર. આ વિભાગમાં આપણે એક એવી વૈચારિક ક્રાંતિ વિશે જાણીશું જેણે પહેલા જૂના વાર્તનિક દૃષ્ટિકોણનો જબરદસ્ત વિરોધ કર્યો. અને આ ખૂબ જ સુંદર રીતે દર્શાવે છે કે જૂના અને નવા વિચાર વચ્ચે ખરેખર તફાવત શું છે. જુઓ, જૂના વાર્તનિક અભિગમમાં માનવીને એક ટેલિફોન જેવા યાંત્રિક સાધન સમાન માનવામાં આવતો હતો. એટલે કે એક છેડેથી અવાજ આવે અને બીજે છેડેથી જવાબ મળે, પણ વચ્ચે વાયરમાં શું થાય છે તે કોઈને દેખાય નહીં. જ્યારે આ નવા બોધાત્મક અભિગમે માનવીની સરખામણી એકદમ લેટેસ્ટ, સક્રિય કમ્પ્યુટર સાથે કરી, જેમાં ઇનપુટ આવે પછી મગજમાં માહિતીનું પ્રોસેસિંગ થાય અને છેલ્લે આઉટપુટ મળે. ચાલો આ આખી પ્રોસેસના તબક્કાઓને થોડી વધુ સરળ રીતે સમજીએ. જ્યારે આપણી જ્ઞાનેન્દ્રિયો દ્વારા કોઈ માહિતી ઇનપુટ તરીકે અંદર જાય છે ત્યારે આપણે તરત જ કોઈ રોબોટની જેમ પ્રતિક્રિયા નથી આપતા. આપણું મગજ એ અંદર આવેલી માહિતીનું ભૂતકાળના અનુભવો, આપણી સ્મૃતિ અને આપણી પોતાની સ્વતંત્ર વિચારશક્તિ દ્વારા પ્રોસેસિંગ કરે છે, એનું વિશ્લેષણ કરે છે અને એક ચોક્કસ નિર્ણય લેવાયા પછી જ આપણી પ્રતિક્રિયા કે આઉટપુટ બહાર આવે છે.
આ આખી બાબત સાબિત કરે છે કે આપણું વર્તન યાંત્રિક નથી પણ અત્યંત સ્માર્ટ અને બૌદ્ધિક છે. હવે ચાલો માનવ મનના થોડા ઊંડા, અંધારા અને છુપાયેલા સ્તરો તરફ જઈએ. આપણો ચોથો વિભાગ છે અચેતન મન. અહીં આપણે જાણીશું કે જે આપણને દેખાતું નથી તે ખરેખર આપણા વર્તનને કેવી રીતે કંટ્રોલ કરે છે. મનોવિશ્લેષણવાદના પિતા સિગમન્ડ ફ્રોઇડનું નામ તો તમે ક્યાંક સાંભળ્યું જ હશે. તેમના સિદ્ધાંત મુજબ આપણું વર્તન એવી છુપી અને ગતિશીલ શક્તિઓ દ્વારા સંચાલિત થાય છે જેના વિશે આપણને પોતાને પણ કોઈ જ ખ્યાલ હોતો નથી. બાળપણના દબાયેલા અનુભવો અને અચેતન મનમાં પડેલી એવી અદૃશ્ય ઈચ્છાઓ, જેને ફ્રોઇડ ઈડ એટલે કે મૂળભૂત ઈચ્છાઓ, ઈગો એટલે કે વાસ્તવિકતા અને સુપર ઈગો એટલે કે નૈતિકતાના ખ્યાલોથી સમજાવે છે. આ ત્રણેય વચ્ચેનો સંઘર્ષ અદૃશ્ય ઊંડાણોમાંથી આપણા સમગ્ર વ્યક્તિત્વને આકાર આપે છે. જોકે એકદમ તટસ્થ રીતે જોઈએ તો મનોવિશ્લેષણવાદનો આ દૃષ્ટિકોણ માનવ સ્વભાવ પ્રત્યે થોડોક નિરાશાવાદી છે. આ અભિગમ એવું માને છે કે આપણે બધા મૂળભૂત રીતે અજ્ઞાત અને ઘણીવાર એવી ઈચ્છાઓથી દોરવાઈએ છીએ જે કદાચ યોગ્ય નથી હોતી. એવું માનવામાં આવે છે કે આપણી અંદરની મૂળભૂત ઈચ્છાઓ બસ કોઈ પણ ભોગે પોતાનો સંતોષ મેળવવાનો જ પ્રયાસ કરતી હોય છે. એક રીતે જોઈએ તો આ સિદ્ધાંત માનવીને એક લાચાર પ્રાણી તરીકે રજૂ કરે છે જેના પોતાના વર્તન પર તેનો કોઈ ખાસ કાબૂ નથી હોતો. પણ શું આપણે ખરેખર એટલા લાચાર છીએ? આ નિરાશાવાદી ચિત્રમાંથી બહાર આવીને હવે આપણે આજના અંતિમ 2 અભિગમો તરફ વળીએ. આપણો 5મો વિભાગ છે માનવવાદી અને સામાજિક અભિગમ. આ અભિગમો આપણો દૃષ્ટિકોણ વધુ વિશાળ કરીને આપણી વ્યક્તિગત ક્ષમતા અને સમાજના પ્રભાવ પર ધ્યાન આપે છે. ચાલો આગળ વધીએ અને જોઈએ કે આ કેવી રીતે વિકસે છે. અબ્રાહમ મેસ્લો, કાર્લ રોજર્સ અને એરિક ફ્રોમ જેવા માનવવાદી મનોવૈજ્ઞાનિકોએ પેલા નિરાશાવાદી અને નકારાત્મક ચિત્રને સંપૂર્ણપણે ફગાવી દીધું. તેમણે માનવજાત પ્રત્યે ખૂબ જ આશાવાદી અને હકારાત્મક દૃષ્ટિકોણ રજૂ કર્યો. તેમના મતે માનવી અત્યંત શક્તિશાળી છે, સક્રિય છે અને તે માત્ર પોતાના ભૂતકાળમાં અનુભવો કે દબાયેલી ઈચ્છાઓનું કોઈ નિર્જીવ પોટલું બિલકુલ નથી. આ અભિગમનો સૌથી હકારાત્મક અને પાવરફુલ ખ્યાલ છે સ્વતંત્ર ઈચ્છાશક્તિ અથવા ફ્રી વિલ. આ આશાવાદી વિચારધારા એકદમ સ્પષ્ટપણે દર્શાવે છે કે આપણે કોઈ અચેતન ઈચ્છાઓના ગુલામ નથી, પણ દરેક વ્યક્તિ પોતાના વર્તનને નક્કી કરવા માટે અને પોતાનો સ્વવિકાસ કરવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છે. આપણા સૌની અંદર પોતાનું ભવિષ્ય જાતે જ ઘડવાની અદ્ભુત શક્તિ રહેલી છે. અને છેલ્લે વાત કરીએ સામાજિક સાંસ્કૃતિક અભિગમની. અગાઉના જેટલા પણ મોડેલ આપણે જોયા તેમાં મોટાભાગે વ્યક્તિની અંદર શું ચાલી રહ્યું છે તેના પર જ ધ્યાન અપાયું અને આપણી આસપાસની સંસ્કૃતિની અવગણના થઈ. પરંતુ આ સામાજિક અભિગમ હાઇલાઇટ કરે છે કે વ્યક્તિનું પર્યાવરણ તેના વર્તનને ઘડવામાં બહુ જ મોટી ભૂમિકા ભજવે છે. કોઈ વ્યક્તિનું વર્તન સારું હશે કે ખરાબ તેનો ઘણો મોટો આધાર તેની આસપાસના સામાજિક મૂલ્યો, તેના સાંસ્કૃતિક ધોરણો અને સમાજમાં તેની ભૂમિકા કેવી છે તેના પર રહેલો છે. તો તમામ અભિગમોને ઊંડાણપૂર્વક સમજ્યા પછી આ ચર્ચાના અંતે એક અત્યંત રોમાંચક પ્રશ્ન ઊભો થાય છે કે ખરેખર આપણા વર્તનને સૌથી વધુ કોણ ઘડે છે? શું આપણા જનીનો, આપણો સમાજ કે પછી આપણી પોતાની સ્વતંત્ર ઈચ્છા? આ એક એવો પ્રશ્ન છે જે માનવ મનોવિજ્ઞાનના જટિલ સ્તરો વિશે આપણને બધાને ખરેખર ઊંડાણપૂર્વક વિચારતા કરી દે છે. આશા છે કે આજના આ વિશ્લેષણથી તમને માનવ મનની આ અદ્ભુત દુનિયાને વધુ સારી રીતે સમજવામાં મદદ મળી હશે. આ રોમાંચક સફરમાં અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.